હાલો, હાઉ આર યુ ફ્રેન્ડ્સ? આઈ એમ યોગીરાજ ભવાન. તો હું આજે તમારી સમક્ષ હાજર છું ગુજરાતી રંગમંચ ચેનલમાં, અને આજે એક નવા જ કલાકાર, નવા જ ટેલેન્ટ સાથે અને જાબાજ કલાકારને આપણને મળવું છે. તો એમને મળીને અવનવી વાતો કરવી છે. તો ચાલો મળીએ કિરણભાઈ બારોટને. કિરણભાઈ, જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. અને પ્રથમ તો હું વાત એ કરીશ કે જ્યારે હું તમારું ઇન્ટરવ્યૂ આપવા તમને જ્યારે બોલાવવાનો હતો, ત્યારે મારા દર્શકોએ કહ્યું હતું કે કિરણભાઈને જ્યારે પણ મળો તો એમનો પરિચય, એ ક્યાં રહેતા હતા અને અત્યારે હાલ ક્યાં સ્થાયી છે, એવો સરસ મજાનો પરિચય તમારા મોઢેથી મારા દર્શકોને આપશો જરા. મારું નામ છે કિરણ બારોટ. ખૂબ સરસ. અને આમ ઉત્તર ગુજરાત મારું હારીજ ગામ છે. બરાબર. અને અમદાવાદ વેજલપુર રહું છું વર્ષોથી. ખૂબ સરસ. તો કિરણભાઈ બારોટ એમનું નામ છે. પોતે બનાસકાંઠામાંથી પોતે અહીંયા અમદાવાદ સ્થાયી થયા છે અને હાલ અમદાવાદ વેજલપુરમાં પોતે રહે છે. અને આજે આપણી ચેનલમાં એમનો કિંમતી સમય આપીને આજે હાજર છે. કારણ કે અત્યારે તો એક પ્રોગ્રામની સિઝન છે, છતાં પણ એમને મને આપણને ટાઈમ આપ્યો છે. તો આપણે એમની અવનવી વાતો સાંભળીશું અને એમને પૂરેપૂરા આજે માણીશું. તો કિરણભાઈ, તમે બારોટ છો પોતે, અને બારોટ એટલે કે એક સંગીતની દુનિયામાં લોહીના ગુણ કહેવાય. તમારા બ્લડમાં જ સંગીત હોય છે. કારણ કે તમે આજ સુધી તમારા વારસામાં તમારા પૂર્વજોએ લોકોને સંગીત પૂરું પાડ્યું છે, અને એ જ કામ તમે કરી રહ્યા છો કિરણભાઈ. તો મારા દર્શકોને આજે તમે મારી ચેનલમાં આવીને જે તમારી વાતો જણાવવાના છો અને જે તમે કહેવાના છો, તો એ હું મારા દર્શકો દ્વારા યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડીશ. તો શરૂઆતમાં તમે કઈ રીતે આ ફિલ્ડમાં આવવાનું તમને થયું? હું આ ફિલ્ડમાં પહેલાં ભણતો હતો 7મા ધોરણમાં. બરાબર. ત્યારે આપણે પ્રાર્થના કરાવતા હોય સ્કૂલની અંદર. હા. ત્યારે પ્રાર્થના કરાવતા મને અંદરથી એમ થયું કે મારે કંઈક શીખવું છે. બરાબર. તો ત્યાં એક ભાર્ગવ સર કરીને હતા, એ મને પ્રાર્થના કરાવતા. મને કે તારો અવાજ બહુ સરસ છે. સાચી વાત. તો કે તું પ્રાર્થના ગા. તો ગાયો. તો મને કે તારે કે આ લાઈનમાં આગળ વધવું જ છે. મેં આ મારે વધવું જ છે. પછી મણિરાજભાઈને ઘરે લઈને આવ્યા મને. બરાબર. પછી ત્યાંથી મને એમના પ્રોગ્રામોમાં લઈને ગયા. પછી મણિરાજભાઈએ ખુદે મને કે તારે આગળ વધવું જ છે ને, તો કે ક્લાસીસ કરી દે. પછી અમારા સૂર મંદિર મ્યુઝિકલ ગ્રુપ છે, ક્લાસીસ બળદેવગીરી, અને એમના ક્લાસમાં હું આવ્યો. ત્યાં મને સંગીત શીખવા મળ્યું, ભજન, ગરબા, ટોટલ મને અહીંથી જ્ઞાન મળ્યું. ખૂબ સરસ. તો તમે શરૂઆતમાં સ્કૂલથી સ્ટાર્ટ કર્યું છે, અને સ્કૂલમાં જ તમને એવું રિસ્પોન્સ મળ્યું કે તમે સારું એવું ગાઈ શકો છો. સ્કૂલમાં ભજનો અને પ્રાર્થના એવું ગાતા એટલે લોકોને ગમ્યું, અને એમને જે ભાર્ગવ સર જે તમારા હતા એમને તમને મળ્યા. અને તમે ભાગ્યની વાત તો એ કહેવાય કે મણિરાજભાઈને શરૂઆતમાં તમે મળ્યા, કારણ કે સંગીતની દુનિયામાં જે બેતાજ બાદશાહ એમ પણ કહી શકાય. આજે ભલે એ હાજર નથી, પણ એમના ગુજરાતના ખૂણે ખૂણે તો બરાબર છે, પણ વિશ્વની અંદર એમના ગીતો આજે ગુંજે છે. તો એવા સ્વર્ગસ્ય મણિરાજભાઈને આપણે આજે વધાવીશું એમને. કારણ કે ભલે આપણે સમક્ષ હાજર નથી, પણ લોકોના હૃદયમાં એ પૂરેપૂરા વસી ગયા છે. અને જો આ સ્ટેજ અને જે ઊભા થઈને જે પ્રોગ્રામો કરવાનું કારણ હોય તો એ મણિરાજભાઈ. કારણ કે એમના લોકગીતો અને એમના ભજનો એવા લોકોને ગમતા, તો લોકો નાચી ઉઠતા એમ, અને પોતે પણ નાચતા એ, અને લોકોને રાજી કરતા. તો કિરણભાઈ, તમે મણિરાજભાઈને મળ્યા એટલે મોટું સૌભાગ્ય કહેવાય. સૌભાગ્ય. તો તમે સાથે સાથે ક્લાસ પણ કરેલા છે, અને બળદેવગીરી જેવા પૂજ્ય ગુરુજી જે પૂજનીય છે આજે, એમનો તમારા ઉપર કૃપા છે એમની, અને આજે તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા છો. તો કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું ગરબા છે, લગ્ન ગીત છે, બરાબર, ભજન છે. બરાબર. તો તમારા કોઈ સોંગ રેકોર્ડ કરેલા ખરા? હું લાઈવમાં કામકાજ કરું છું ત્યારે. લાઈવ પ્રોગ્રામો કરો છો, બરાબર. તો તમને વધારમાં વધારે જે કલાકાર ગમતા હોય એવા કોઈ કલાકાર? મને જો સૌ પ્રથમ તો કહો તો મણિરાજ બારોટ. ખૂબ સરસ. એ તો દરેકને ગમે જ. પછી ગમે એક જોગાજી ઠાકોર કરીને છે. ખૂબ સરસ. પછી આપણા જિગ્નેશભાઈ છે. સાચી. જિગ્નેશભાઈ નો ખાસ ફ્રેન્ડ છું. બરાબર. તો તમે વધારે કોના અવાજમાં ગાઓ છો? હું મારા ખુદના અવાજમાં જ ગાઉં છું. બરાબર, તમારા પોતાના જ અવાજમાં? પોતાના અવાજમાં. બરાબર. તો આપણે એક મણિરાજભાઈનું
કોઈક લોકગીત કોઈ એવું સારું એવું હોય એ મારા દર્શકોને જરા સંભળાવો. હા, જણાવી. હું રે પરણીને મારો પિયુ પરદેશમાં, વાહ વાહ. હું રે પરણીને મારો પિયુ પરદેશમાં, કેમ કરી જન મારો જાય રાજપાટ, રાજપાટ ડુંગર ઉપર બોલે બોલે ઝીણા મોર, રાજપાટ ડુંગર ઉપર બોલે બોલે ઝીણા મોર. ખૂબ સરસ કિરણભાઈ, સરસ મજાનું મણિરાજભાઈનું તમે ગીત જે ગાયું, હાલ આપણને એવું લાગે કે મણિરાજભાઈ આટલામાં જ ક્યાંક છે અને એ પોતે ગાતા હોય એ રીતનું તમે ગઈને સંભળાવ્યું છે અને મને પણ આ ગીત બહુ જ ગમે છે. તો કિરણભાઈ, અત્યારે હાલ કેવું ફીલ કરો છો તમે આ પ્રોગ્રામમાં? પ્રોગ્રામમાં ત્યાં લાઈનમાં આવ્યા પછી આમ ખુશી પણ મળે છે મને. બરાબર. અને અંતરથી આમ બધું સારું લાગે છે મને. કોઈ બીજી લાઈન કરતા સંગીત લાઈન વસ્તુ એક એવી છે ને કે આમ અંદરથી આમ તમે ખુશ રહો, પબ્લિકને પણ ખુશ કરો. બરાબર. દરેકને ખુશ રાખવાનું પણ કામ થાય છે અને પોતે પણ ખુશ રહેવાય છે આમાં. તો કિરણભાઈ, તમે જેમ વાત કરી કે જિગ્નેશભાઈના ગીતો તમને ગમે છે, જોગાજી ઠાકોરના ગીતો તમને ગમે છે, તો તમારા પોતાનું કોઈ એવું ગીત હોય જે તમને ગમતું હોય અને લોકોને જે સ્ટેજ ઉપર તમને એની ફરમાઈશ આવતી હોય એવું કોઈ ગીત ખરું? મને એક તો મેન તો જિગ્નેશભાઈનું એક અત્યારે ચાલી રહ્યું છે ગીત, બેવફાનું. બરાબર. હા, એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. વાહ વાહ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ, મારી સંભાળ લેનારી જતી રે રહી, મારી સંભાળ લેનારી જતી રે રહી. ખૂબ સરસ. જિગ્નેશભાઈનું આ ગીત અત્યારે સારામાં સારું એવું લોકો સાંભળે છે. તો મેં એવું સાંભળ્યું છે કે વચ્ચે તમે થોડો સ્ટોપ કર્યો હતો. હા, સ્ટોપ આ લાઈનનું. તો એનું શું કારણ? કારણ થોડી ફેમિલી પ્રોબ્લેમ. બરાબર. ખૂબ સરસ. કોઈ એવી પ્રોબ્લેમના કારણે તમે આને સ્ટોપ કરી દીધું અને એ પછી કેટલા વર્ષ પછી સ્ટાર્ટ કર્યું? એમ 6-7 વર્ષ મૂકી દીધું મેં. બરાબર. પણ સંગીત વસ્તુ એવી છે ને કે નશો જાય વસ્તુ. સાચી વાત છે. સંગીત કોઈ દિવસ છૂટ્યું નથી કોઈથી અને છૂટવાનું નથી. સાચી વાત કરી તમે, જોરદાર વાત કરી. કારણ કે સંગીત લાઈનમાં જે માણસ એકવાર ઇન્વોલ્વ થઈ જાય છે પછી એના વગર એને ચાલતું નથી. ખાધા વગર ચાલી જશે. હા, ભલે ગમે એટલી એને એવા કોઈ આવરણો આવે, કોઈ એવી સ્ટ્રગલ કરવી પડે અથવા કોઈ વસ્તુનો સામનો કરવો પડે, છતાં એકવાર એ આ લાઈનમાં આવી જાય છે પછી એમને એ વસ્તુ છોડાતી નથી. અને એ તમે પણ છોડીને આજે ફરીથી એક આ નવી જ તમારી સ્ટ્રગલ ચાલુ કરી છે, તો તમને કેવા અનુભવ થયા એમ આ લાઈનમાં? અનુભવ તો કેવું છે, કોઈ સારું કહે છે, કોઈ રાશિ કહે છે, અને કે નામ ના હોય બરાબર ત્યાં સુધી બધા એમ કે આ શું કરે છે, આ બધું ના કરાય. સાચી વાત છે. પણ હું એક બક્કમ છું આની અંદર, આ લાઈન કે મારા આગળ વધવું છે ને વધવું જ છે, ભલે દુનિયા ગમે તે કે. સાચી વાત. 100% તમે તમારું જે સપનું છે કિરણભાઈ એ તમે પૂરું કરી શકશો. કારણ કે તમારી એવી એક ચાહના છે, એવી ધગશ છે કે બસ આ લાઈનમાં હવે મારે ઇન્વોલ્વ થવું એટલે થવું એમ. તો 100% આજ નહીં તો કાલે બજારમાં લોકો તમને જાણીતા થશે. અને એવું જે હું કામ કરી રહ્યો છું યુટ્યુબના માધ્યમથી કે તમને દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અને ભારત દેશના તમામ રાજ્યોમાં લોકો આજે યુટ્યુબના માધ્યમથી તમને જોશે. અને હું મારા દર્શક મિત્રોને કહીશ કે કિરણભાઈ બારોટ પોતે સારા એવા ગાયક છે અને 100% એમને કોઈ તમારા ફંક્શન હોય, રાસ ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત એવી કોઈ પણ જરૂર પડે તો 100% તમે એમને કોન્ટેક્ટ કરજો. પોતે હાલ વેજલપુરમાં રહે છે અને સારી એવી સ્ટ્રગલ સાથે ફરીથી એકવાર એ આ ફિલ્ડમાં જોડાણા છે. તો 100% એમને હું કહું છું તમને કે તમારા દરેક પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરજો અને સારું એવું એમને જે નામ બનાવ્યું છે અને એનાથી પણ નામ વધુ બને એ રીતનું આપણે એમને સપોર્ટ કરીશું. અને હું પણ યુટ્યુબના માધ્યમથી તમને 100% કોઈ એવા તમારા કોઈ એવા પ્રોગ્રામો હશે તમારા લાયક તો હું પણ તમને પ્રોગ્રામમાં એન્ટર કરીશ. અને તમે મારા ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સમય આપ્યો એ બદલ ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ. અને તમે દર્શકોને શું કહેવા માંગો છો? દર્શકોને એમ જ કહું છું કે દરેક લાઈન કરતાં મારા હિસાબથી સંગીત લાઈન વસ્તુ એવી છે ને કે તમને શાંતિ પણ મળે છે અને બધી રીતે સારું છે એમ. બરાબર. તમને ઇજ્જત પણ મળે છે આ લાઈનની અંદર. ખૂબ સરસ.
તો જેવો સપોર્ટ ભાઈને કર્યો છે એવો કરતા રહેજો અને સારું એવું નામ બને અને સારું એવું કામ કરતા થાય સારા એવા સ્ટેજ ઉપર. તો એમાં ભગવતીને પણ આપણે પ્રાર્થના કરીએ અને પોતે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં એમનો કિંમતી સમય જે ટાઈમ ન હોવા છતાં પણ આજે ઉપસ્થિત થયા છે. તો આપણે દરેક એમને ફરી એકવાર થેન્ક યુ કહીશું અને મારી ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા નવા કલાકારોને હું તમારા સુધી પહોંચાડી શકું. તો યોગીરાજ ભવાન અને કિરણભાઈ બારોટના દરેક મારા મિત્રોને જય માતાજી.